પીડિતા પોતાના પતિ સાથેના વિવાદના કારણે માનસિક તણાવમાં હતી અને તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. વહેલી પરોઢે જ્યારે યુવતી ગાઢ નિંદ્રા અને દવાની અસરમાં હતી ત્યારે હોસ્પિટલમાં કર્મચારીએ તેની લાચારીનો લાભ ઉઠાવીને શારીરિક અડપલા કર્યા. આ ઘટના સમયે યુવતીએ હિંમત દાખવી બૂમ પાડતા આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. યુવતીએ તુરંત જ પોતાના પિતાને આ અંગે જાણ કરી હતી. જ્યારે પીડિતાના પિતાએ હોસ્પિટલ સત્તાધીશો પાસે સીસીટીવી ફૂટેજ જોવાની માંગણી કરી ત્યારે હોસ્પિટલ સ્ટાફ દ્વારા સહકાર આપવાને બદલે ફૂટેજ બતાવવાનો સાફ ઇનકાર કરી દેવામાં આવ્યો. જો કે બાદમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે છેડતી કરનાર શખ્સનું નામ ઇન્દ્રજીત રાઠોડ છે, જે આસરવા વિસ્તારનો રહેવાસી છે અને હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે. છેડતીની ઘટના સામે આવી છે. આરોપી કોણ છે? શું આખો બનાવ હતો? તાજેતરમાં અત્રેના સાબરમતી પુષ્ટિ ખાતે એક મેટિસ હોસ્પિટલનો એક બનાવ હતો. એમાં એક દર્દી બેન છે કે જેઓને એડમિટ કરવામાં આવેલા હતા અને તેમણે એક ફરિયાદ આપેલી કે જેમાં એમણે એવું જણાવેલ કે ત્યાંના મેલ નર્સ નામે ઇન્દ્રજીતસિંહ છત્રસિંહ રાઠોડ ના હોય તેઓને શારીરિક અડપલા કરેલા, જે બાબતની ફરિયાદ નોંધાવેલ હતી અને તે આરોપીને ગઈકાલે સાંજે અટક કરવામાં આવેલ છે. બાકી ઘટના ક્યારે બની હતી, શું બની હતી? આ બેને જ્યારે આક્ષેપ કર્યો તો આરોપી શું કરી રહ્યો હતો? આ ફરિયાદી બેનના જણાવ્યા મુજબ જ્યારે આ બેનને કોઈ બીમારીસર મેટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ત્યારે આ બેન થોડા અર્ધબેભાન અવસ્થામાં હતા અને તે વખતે આ જે કામનો આરોપી છે તે વારે ઘડીએ તેમની પાસે જઈને તેમના કહેવાય ને કે જે સેન્સિટિવ પાર્ટ હોય છે બોડીના તેને તે ટચ કરી રહ્યો હતો. ઓકે સર, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? કેટલા ટાઈમથી ત્યાં નર્સ તરીકે કામ કરતો હતો? અગાઉ કોઈ ફરિયાદ એવી થયેલી છે? આરોપી 2-1 વર્ષથી ત્યાં નોકરી કરતો હતો અને અગાઉ તેના વિરુદ્ધમાં કોઈ ફરિયાદ નથી. સર, આ બનાવ છે 10મા મહિનાનો છે અને ફરિયાદ 2 મહિના 2.5 મહિના પછી દાખલ થઈ, એનું કારણ શું છે? હા, એમાં એ બાબતની પ્રાથમિક ઇન્કવાયરી ચાલુ રહી હતી અને ત્યારબાદ પૂરતા પુરાવા મળતા અને પ્રથમ દર્શનીય કેસ બનતા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે.